નમસ્કાર મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રીવિયસ લેક્ચરમાં દોસ્તો આપણે આલ્કોહોલ સંયોજનોની અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ ભણતા હતા, જેમાં બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી હતી। એક OH બંધ તૂટવાની પ્રક્રિયા અને એક CO બંધ તૂટવાની પ્રક્રિયા। નેક્સ્ટ હવે આપણે લઈએ છીએ આલ્કોહોલની OH સમૂહ, સમગ્ર OH સમૂહમાં થતી પ્રક્રિયા। જુઓ ભાઈ, આલ્કોહોલમાં સમગ્ર OH સમૂહમાં થતી પ્રક્રિયા। દોસ્તો પહેલા આપણે લઈએ છીએ આલ્કોહોલનું ઓક્સિડેશન। આ એવી પ્રક્રિયા છે કે જેમાં સમગ્ર અણુ, આલ્કોહોલના સમગ્ર અણુનો સમાવેશ થતો હોય। ઓકે, ચલો તો આલ્કોહોલનું ઓક્સિડેશન। દોસ્તો આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે એસિડિક K2Cr2O7 અથવા એસિડિક Na2Cr2O7 વડે કરવામાં આવે છે। આ એસિડિક K2Cr2O7 અથવા તો એસિડિક Na2Cr2O7 H2SO4 માં K2Cr2O7 કે Na2Cr2O7 નાખો તો પહેલા બને ડાયક્રોમિક એસિડ। ડાયક્રોમિક એસિડમાં પાણી નાખો એટલે દોસ્તો બને ક્રોમિક એસિડ। તો તમે એસિડિક K2Cr2O7 કે એસિડિક સોડિયમ ડાયક્રોમેટ લો, એની બદલે તમે ડાયક્રોમિક એસિડ લો કે ક્રોમિક એસિડ લો, કોઈ ફરક પડશે નહીં। ઓકે, આ ઉપરાંત તમે લોકો આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે KMnO4 એસિડિક બેઝિક કે તટસ્થ KMnO4 વડે કરી શકો। ઓકે દોસ્તો, આ ઉપરાંત તમે આલ્કોહોલનું ઓક્સિડેશન જોન્સ રિએજન્ટ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પ્લસ સાંદ્ર H2SO4, વાલા મિત્રો આને કહેવાય જોન્સ પ્રક્રિયા। याद रखो खास, these all are strong oxidizing agent। आ बधा प्रबल ऑक्सिडेशन करता है। ओके, प्राथमिक अल्कोहल नु प्रबल ऑक्सिडेशन करता वडे ऑक्सिडेशन करो तो डायरेक्टली कार्बोक्सिलिक एसिड निपज मळे। याद रखो खास, pyridinium chlorochromate, this is pyridinium chlorochromate। एक्चुअली pyridine એટલે થાય આવી રીતે 6 મેમ્બર નાઇટ્રોજન કન્ટેનિંગ હેટરોસાયક્લિક રિંગ, ઇટ્સ અ pyridine ને HCl માં નાખીને CrO3 ઉમેરો એટલે બને pyridinium chlorochromate। एक्चुअली આ HCl નો આ નાઇટ્રોજન છે બેઝ છે, pyridine બેઝ છે, આ HCl માંથી H+ ખેંચી લે એટલે બને pyridinium chlorochromate। pyridinium chlorochromate અને શોર્ટમાં આપણે કહીશું PCC। this is the weak oxidizing agent। આ છે નિર્બળ ઓક્સિડેશન કરતા। ઓકે, એસિડિક K2Cr2O7 કે Na2Cr2O7 અથવા ક્રોમિક એસિડ અથવા ડાયક્રોમિક એસિડ અથવા એસિડિક બેઝિક કે તટસ્થ KMnO4 અથવા તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ મીન્સ જોન્સ પ્રક્રિયા, આ તમામને આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા કહીશું અને PCC ને કહીશું નિર્બળ ઓક્સિડેશન કરતા। ઓકે, ચાલો તો તમે લોકો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખો। કોન્સેપ્ટ એવું કહે છે प्राथमिक अल्कोहल होय, प्राथमिक अल्कोहल एनु तमे PCC वडे ऑक्सिडेशन करो तो तेने अनुवर्ती निपज मळे आल्डिहाइड। कई निपज मळे? आल्डिहाइड। प्राथमिक अल्कोहल नु स्ट्रॉंग ऑक्सिडेशन करता कोई पण प्रबल ऑक्सिडेशन करता लई लो। समझी लो के आपणे लीधो एसिडिक Na2Cr2O7 के K2Cr2O7 के KMnO4 बराबर है। हूँ अहींया लઉં છું प्रबल ऑक्सिडेशन करता कोई पण एक लीधो तो डायरेक्टली याद रखो पहला आल्डिहाइड मळे पण आल्डिहाइड नु ऑक्सिडेशन तो अल्कोहोल करता ही सरल छे એટલે સીધો એને અનુવર્તી મળે કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડ। ઓકે, एक्चुअली दोस्तों अहींया रिएक्शन में શું થાય તો કે અહીંયા શું થાય, ધારી લો કે અહીંયા एक OH
વાળો હાઇડ્રોજન દૂર થાય અને OH જે કાર્બન સાથે જોડાયેલો હોય કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થાય. આ પ્રક્રિયાની મિકેનિઝમમાં OH માંથી એક હાઇડ્રોજન દૂર થાય અને OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન પરમાણુ પરથી એક H દૂર થાય. એટલે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા PCC ની હાજરીમાં કરો તો આલ્ડીહાઇડ મળે, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરો તો ડાયરેક્ટલી નિપજ મળે કાર્બોક્સિલિક એસિડ. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા PCC દ્વારા થતું નથી. એના માટે તમારે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરવો પડશે. અહીંયા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈ લો તો એને તમારે નિપજ મળે કીટોન. અને ટર્શરી આલ્કોહોલનું ઓક્સિડેશન સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં થતું નથી. તો બાય ધ ઓક્સિડેશન ટેસ્ટ યુ કેન આઇડેન્ટિફાય વેધર યોર આલ્કોહોલ ઇઝ પ્રાઇમરી, સેકન્ડરી ઓર ટર્શરી. ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા તમે લોકો નક્કી કરી શકો કે તમારો આલ્કોહોલ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. સિમ્પલી examine that your alcohol sample reacted with the PCC વડે ઓક્સિડેશન થઈ જાય તો સમજી લેવાનું પ્રાથમિક આલ્કોહોલ હોય. PCC વડે થતું નથી તો સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા નાખો, એના વડે થઈ જાય તો સેકન્ડરી હોય. પહેલા PCC નાખવાનું, PCC વડે ન થાય તો પ્રાથમિક તો નથી જ. હવે સ્ટ્રોંગ નાખો થઈ જાય છે તો સેકન્ડરી હોય. સ્ટ્રોંગ વડે ન થાય તો ટર્શરી. ઓકે, સિમ્પલ. ઓકે, ચાલો જુઓ એક્ઝામ્પલ આપેલ છે. ધીસ ઇઝ બ્યુટેન 1-ol 1 2 3 4 કાર્બન, સો બ્યુટ. કાર્બન વચ્ચે એકલ બંધ, સો બ્યુટેન. પહેલા ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ એટલે 1-ol, બ્યુટેન 1-ol. ઇટ્સ અ પ્રાઇમરી આલ્કોહોલ. Why it is primary alcohol? Because OH containing carbon is attached only one carbon. OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને કહેવાય પ્રાથમિક આલ્કોહોલ. એનું ઓક્સિડેશન કોના વડે કર્યું? પ્રબળ ઓક્સિડેશન કરતા વડે. તો પહેલા શું થયું? એક H અહીંયાથી દૂર થાય, એક H અહીંયાથી દૂર થાય તો અહીંયા CHO થઈ જાય, એને કહેવાય બ્યુટેનાલ. બટ દોસ્તો તમે જવાબમાં બ્યુટેનાલ લખો તો રોંગ થાય, કારણ કે બ્યુટેનાલનું ઓક્સિડેશન તો બ્યુટેનોલ કરતા પણ સરળ છે અને તમે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરેલો છે તો ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધી કાર્બોક્સિલિક એસિડ. અહીંયા પાછો CHO માં એક ઓક્સિજન ઉમેરાય, બની જાય COOH, બ્યુટેનોઇક એસિડ. ઓકે, તો કોઈ પણ પ્રકારનો પ્રાથમિક આલ્કોહોલ હોય અને તમને સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા આપેલું હોય તો CH2OH ની બદલે તમારે કન્વર્ઝન કરી દેવાનું COOH. ધીસ ઇઝ કોન્સેપ્ટ. ઓકે, સમજી લો તમને આવું આપેલું હોય, અહીંયા આપેલો છે CH2OH અને અહીંયા આપેલો છે K2Cr2O7, સેકન્ડ સ્ટેપમાં આપેલો છે H2SO4. તો તમે કોન્સેપ્ટ વાપરો, સીધો પ્રાથમિક આલ્કોહોલ છે એને કન્વર્ટ કરી દો કાર્બોક્સિલિક એસિડમાં. ધેટ્સ ઓલ. આલ્ડીહાઇડ એક ઓપ્શનમાં આપેલો છે અહીંયા CHO, બટ ધીસ ઇઝ રોંગ. ઓકે, યાદ રાખો પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો, સીધી જ નિપજ કરી દેવાની આપણે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ચાલો સેમ વે 1 2 3 સક્રિય ક્રિયાશીલ સમૂહને ઓછો ક્રમ મળે એ રીતે એક છેડેથી ક્રમ આપવાનો હોય તો આને કહેવાય 2-મિથાઇલ પ્રોપેન 1-ol. ધીસ ઇઝ પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી તો મોટા ભાગના સેકન્ડરી કહી દે. એટલે એમ ના હોય, OH આરે જોડાયેલો કાર્બન બીજા કેટલા કાર્બન આરે છે? એક જ આરે. તો આ પણ કેવો આલ્કોહોલ થયો? પ્રાથમિક. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું, પહેલા આને કન્વર્ટ કર્યો CHO માં, બટ આનું ઓક્સિડેશન તો વધારે સરળ એટલે છેલ્લે કન્વર્ટ એમાં થઈ જાય COOH. લાસ્ટ પ્રોડક્ટ મળે 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ઓકે, કમ્પ્લીટલી સમજાય છે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો. સમજી લો કે અહીંયા હું લઈ લઉં છું, જગ્યાનો અભાવ છે એટલા માટે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન તમારી પાસે છે અહીંયા CH3 CHOH CH3. It's a propane 2-ol. તો આનું PCC નિર્બળ ઓક્સિડેશન કરતા PCC વડે ઓક્સિડેશન થશે નહીં થાય. આનું ઓક્સિડેશન કરવા માટે મારે શું લેવું પડશે? Na2Cr2O7. સેકન્ડ સ્ટેપમાં એસિડ નાખો તો એક H અહીંયાથી દૂર થાય, એક H અહીંયાથી દૂર થાય, નીકળી જાય, નિપજ મળે CH3CO.
CH3, it means acetone. दोस्तों सेकंडरी अल्कोहल નું ઓક્સિડેશન કરો તો નિપજ મળે કીટોન. પ્રાથમિક આલ્કોહોલ ધારો કે લીધો તો ઇથેનોલ, એનું ઓક્સિડેશન તમે એસિડિક Na2Cr2O7 વડે કરો તો ડાયરેક્ટલી અહીંયા CH2OH ની બદલે થઈ જશે હું COOH, એટલે થઈ જશે એસિટિક એસિડ. બટ અહીંયા તમારે આલ્ડીહાઇડ મેળવવો હોય તો તમે ઓક્સિડેશન કરતા વાપરશો હું PCC. ઓકે, દ્રાવક તરીકે વાપરો મિથિલિન ડાઇક્લોરાઇડ. તો દોસ્તો અહીંયાથી એક H, અહીંયાથી એક H દૂર થાય, નિપજ મળી જશે CH3CHO યાની કે ઇથેનોલ. સમજણ તો પડે છે ને બધાને? તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ મેળવવી હોય તો સિમ્પલી તમારે કયો ઉદ્દીપક લેવાનું? PCC પ્રક્રિયક લેવાનું. પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધો કાર્બોક્સિલિક એસિડ મેળવવો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા કોઈ પણ લઈ લો. ઓકે. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન PCC વડે થતું નથી તો સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ કે સોડિયમ ડાયક્રોમેટ અથવા કેમેનોફોર અથવા જોન્સ પ્રક્રિયા, એમાંથી નિપજ મળે કીટોન. સમજી લો, ધીસ ઇઝ સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ ઇઝ અ સેકન્ડરી આલ્કોહોલ. કેમ સેકન્ડરી આલ્કોહોલ? કારણ કે OH સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. આની PCC સાથે પ્રક્રિયા કરો તો થશે નહીં, પણ આની તમે લોકોએ પ્રક્રિયા કરી છે Na2Cr2O7 by H2SO4 તો સીધો એક H અહીંયાથી દૂર થાય, એક H અહીંયાથી દૂર થાય, નિપજ મળે સાયક્લોહેક્ઝેનોન. જ્યારે ટર્શરી આલ્કોહોલની પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પણ સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા થતી નથી. તમે અહીંયા એસિડિક Na2Cr2O7 લો તો પણ અહીંયા પ્રક્રિયા થતી નથી. કેમ? તો અહીંયા OH સાથે જોડાયેલા કાર્બન ઉપર હાઇડ્રોજન છે જ નહીં. એકચ્યુઅલી ઓક્સિડેશનમાં પહેલા શું થાય છે? OH માંથી એક હાઇડ્રોજન દૂર થાય છે અને OH સાથે જે કાર્બન જોડાયેલો હોય ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થાય છે. ટર્શરી આલ્કોહોલમાં OH સાથે જોડાયેલા કાર્બન સાથે હાઇડ્રોજન હોતો નથી. આથી સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પણ પ્રક્રિયા થતી નથી. આ સિમ્પલ વસ્તુ છે. પડે. હવે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને કોપર સાથે ઊંચા તાપમાને ગરમ કરો તો પણ અલગ અલગ પ્રોડક્ટ મળે છે. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. જો ત્યારે ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન. દોસ્તો પ્રાથમિક આલ્કોહોલને કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો ડિહાઇડ્રોજિનેશન રિએક્શન થાય. ડિહાઇડ્રોજિનેશન નામ ઉપર ભાર મૂકું છું ભાઈ. ડિહાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજનનો અણુ દૂર થાવ. સિમ્પલી એક H અહીંયાથી દૂર થાય અને એક H આ કાર્બન ઉપરથી દૂર થાય, CHO રહી જાય, CH3CHO એને કહેવાય ઇથેનોલ. કઈ પ્રક્રિયા થઈ? આ ડિહાઇડ્રોજિનેશન. સેકન્ડરી આલ્કોહોલ હોય એને પણ તમે 573 કેલ્વિન તાપમાને અથવા 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોપર સાથે ગરમ કરો તો એમાં પણ ડિહાઇડ્રોજિનેશન થાય. યાદ રાખો ખાસ, એક હાઇડ્રોજન અહીંયાથી જશે અને એક હાઇડ્રોજન અહીંયાથી જશે. અહીંયા ડબલ બંધથી ઓક્સિજન જોડાઈ જાય તો થઈ જાય CH3COCH3, એને કહેવાય એસિટોન. તો અહીંયા પણ કઈ પ્રક્રિયા થઈ? ડિહાઇડ્રોજિનેશન. યાદ રાખો, કોન્સેપ્ટ યાદ રાખો. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અથવા તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા થાય અને નિપજ અનુક્રમે મળે
આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન. જ્યારે ટર્શરી આલ્કોહોલ છે એને કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો ડિહાઇડ્રેશન થાય ભાઈ. યાદ રાખો કઈ પ્રક્રિયા થાય? ડિહાઇડ્રેશન. પાણી નીકળી જાય ભાઈ, પાણી. કઈ રીતે? અહીંયાથી OH દૂર થાય, આલ્ફા OH સાથે જોડાયેલા કાર્બન ને આલ્ફા કાર્બન જો, આલ્ફા સાથે જોડાયેલા કાર્બન ને બીટા કયો, અહીંયાથી H દૂર કરો એટલે શું દૂર થાય? પાણી. એટલે અહીંયા CH2 વધે, અહીંયા ડબલ બંધથી જોડી જો એટલે થઈ ગયું CH3 C ડબલ બોન્ડ CH2 અને આ CR1 CH3 આઇસોબ્યુટિલિન મળે અથવા આઇસોબ્યુટિન મળે. તો કોન્સેપ્ટ એકદમ ક્લિયર? યા કોન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નોટ? પ્રાથમિક આલ્કોહોલને કોપર સાથે ગરમ કરો, ડિહાઇડ્રોજિનેશન થાય, નિપજ મળે આલ્ડીહાઇડ. સેકન્ડરી આલ્કોહોલને કોપર સાથે ગરમ કરો, ડિહાઇડ્રોજિનેશન થાય, નિપજ મળે કીટોન. ટર્શરી આલ્કોહોલને કોપર સાથે ગરમ કરો, ડિહાઇડ્રેશન થાય, નિપજ મળે કઈ? આલ્કીન. નિપજ મળે કઈ? આલ્કીન. કમ્પ્લીટલી ખબર પડે છે? પડે છે કે નહીં ભાઈ? ચાલો નેક્સ્ટ. દોસ્તો આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા યાદ રાખજો. એક પ્રક્રિયા ભેણા ઓક્સિડેશન, બીજી પ્રક્રિયા ભેણા કોપર સાથેની પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અથવા જલદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. દોસ્તો આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 573 કેલ્વિન તાપમાને અથવા તો 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો તો પ્રથમ મળે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. પ્રથમ મળે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. એકચ્યુઅલી દોસ્તો અહીંયા કઈ રીતની પ્રક્રિયા થાય, મિકેનિઝમ કઈ રીતે લાગશે સાહેબ, તો તમને બધાને ખબર છે કે ભાઈ H2SO4 નું સ્ટ્રક્ચર આવું હોય ભાઈ, હોય કે નહીં ભાઈ? હોય કે નહીં? તો દોસ્તો અહીંયાથી ધારી લો કે OH કાઢો અને આ H2SO4 એસિડ માંથી H+ કાઢો તો આની સાથે જોડાય CH3CH2O. આવો છે CH3CH2O પછી SO3H. ખબર પડી ગઈ? આને કહેવાય ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. કમ્પ્લીટલી ખબર પડે છે? સિમ્પલ. આલ્કોહોલ માંથી OH કાઢો, H2SO4 માંથી H+ કાઢો, પાણી દૂર થાય. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે ભાઈ, પાણી દૂર થાય. પહેલા સ્ટેપમાં શું મળે તો કે આ CH3CH2 જોડે O SO3H અને કહેવાય ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આ જે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મેળવો એને કરો ગરમ. દોસ્તો ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ છે એને કરો ગરમ. તો બે અણુ ગરમ થાય, એમાંથી એક H2SO4 દૂર થાય અને નિપજ મળે ડાઇથાઇલ સલ્ફેટ. નિપજ મળે ડાઇથાઇલ સલ્ફેટ. રિએક્શન તમને બધાને ખબર જ છે. એકચ્યુઅલી ડાઇથાઇલ સલ્ફેટ કઈ રીતે બનાવ્યો છે? ડાઇથાઇલ સલ્ફેટ કઈ રીતે બનાવ્યો છે જોઈ લો તમે. આ SO3 અને O ટોટલ SO4 છે. એવા કેટલી વાર? બે વાર, એટલે બે વખત ઇથાઇલ એની હારે જોડો SO4, એક વખત થઈ ગયો ડાઇથાઇલ સલ્ફેટ. બે હાઇડ્રોજન અને એક SO4 શું બનાવે? H2SO4. રેડી? ચાલો સેમ પ્રક્રિયા જો અહીંયા કમ્પ્લીટલી બતાવેલી છે. ડાઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. ડાઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. સોરી, this is a ethyl hydrogen sulfate. ethyl hydrogen sulfate. આ ethyl hydrogen sulfate મેળવો એની બીજી વખત ઇથેનોલ સાથે પ્રક્રિયા થાય 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો અહીંયા તમને ઇથર પણ મળે. અહીંયાથી H આલ્કોહોલમાંથી અહીંયાથી HSO4, H અને HSO4 શું દૂર થાય? H2SO4 વધ્યું CH3 CH2 O CH2 CH3. this is ethyl ether. બટ ખાસ યાદ રાખો કે આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા થાય તો જ ઇથર મળે.
જો ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો દોસ્તો આલ્કીન નિપજ મળે, વિલોપન પ્રક્રિયા થાય. સમજી લો કે આ પ્રક્રિયા આમ હોત, CH3 CH2OH, અહીંયા વાપરું હોત સાંદ્ર H2SO4, અહીંયા હાઈ હીટ આપેલી હોત તો અહીંયાથી દોસ્તો આલ્ફા બીટા, અહીંયાથી H દૂર થાત, અહીંયાથી OH દૂર થાત, નિર્જલીકરણ થાત અને નિપજ મળે CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન ઇથીન. પડી ખબર? હે? તો આ થઈ ગઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. જો ભાઈ આ પ્રક્રિયા બતાવેલી છે નીચા તાપમાને 140 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો આલ્કોહોલની તો તમને મળે ઈથર, જે હમણાં મેં તમને વાત કરી. બરાબર છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ શું કરે? ઇટ્સ અ સ્ટ્રોંગ ડિહાઇડ્રેટિંગ એજન્ટ, પ્રબળ નિર્જલીકરણ કરતા છે. પાણી નીકળે એવો અણુ હોય તો પાણી નિકાળી દે, તો આલ્કોહોલમાંથી નીકળે એવો છે. પણ અહીંયા નીચું તાપમાન છે એટલે 2 મોલ આલ્કોહોલમાંથી 1 પાણી કાઢ્યો. ઊંચું તાપમાન હોય તો 1 મોલ આલ્કોહોલમાંથી જ 1 પાણી નીકળી જાય. ખબર પડી? એટલે ધારી લો કે અહીંયા પહેલા તમે આમ લીધો CH3 CH2OH, અહીંયા સાંદ્ર H2SO4, તાપમાન 170 ડિગ્રી સેલ્સિયસ. તો તમે આમે લખી શકો ડિરેક્ટલી આલ્ફા બીટા, અહીંયાથી OH કાઢો, અહીંયાથી H કાઢો, શું દૂર થાય? H2O, નિપજ મળે ઇથીન. અથવા તો પહેલા તમે H2SO4 સાથે અહીંયા પ્રક્રિયા કરાવો તો મળે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. પછી અહીંયાથી HSO4 દૂર થાય ને અહીંયાથી H દૂર થાય, આલ્ફા બીટા સેમ રિએક્શન છે. H2SO4 દૂર કરો, નિપજ મળી જાય ઇથીન. ઓકે, ખબર પડે છે કમ્પ્લીટલી? તો ત્રીજી પ્રક્રિયા આપણે લોકો ભણ્યા આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એને અનુરૂપ આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે. પછી ઓછી હીટ હોય તો ઇથર નિપજ મળે. વધુ ગરમી આપી હોય તો આલ્કીન નિપજ મળે. ઓકે, ચાલો નેક્સ્ટ. આલ્કોહોલની ગરમ કરેલા એલ્યુમિના સાથેની પ્રક્રિયા. Alcohol is reacted with the hot heated alumina. Alumina એટલે થાય Al2O3. દોસ્તો એલ્યુમિના એટલે થાય Al2O3. ઈ પણ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. સેમ ટુ સેમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જેવું કામ કરશે. નીચા તાપમાને ગરમ કરશો તો ઇથર બનાવશે, ઊંચા તાપમાને ગરમ કરશો તો આલ્કીન બનાવશે. જો ભાઈ જો, ઇથેનોલ Al2O3 240 થી 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો. ધીસ ઇઝ નીચું તાપમાન, લો ટેમ્પરેચર. 360 ડિગ્રી ઇઝ અ હાઈ ટેમ્પરેચર. તો લો ટેમ્પરેચર ઉપર ગરમ કરો તો અહીંયાથી એક જગ્યાથી H, એક જગ્યાથી OH કાઢો, પાણી નીકળે, વધે CH3 CH2O CH2 CH3 CH3 CH2O CH2 CH3 plus H2O. This is diethyl ether, diethyl ether. Okay, but આલ્કોહોલ ને તમે Al2O3 સાથે 360 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો અહીંયા પણ નિર્જલીકરણ જ થાય, બટ અહીંયા સ્ટ્રોંગ ડિહાઇડ્રેટિંગ છે. અહીંયાથી OH, અહીંયાથી H કાઢું, H2O દૂર થાય, નિપજ મળે ઇથીન. ખબર પડી ભાઈ? કમ્પ્લીટલી ખબર પડે છે? બેઝ એકદમ ક્લિયર. યાદ રાખો ભાઈ, આપણે ખાલી ટપકું મારવાનું છે, ટપકું. કોન્સેપ્ટ ક્લિયર કરો. ભાઈ આલ્કોહોલને નીચા તાપમાને ગરમ કરો, ચાહે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય કે Al2O3 હોય, નીચા તાપમાને ગરમ કરો તો તેને અનુરૂપ ઈથર મળે. આલ્કોહોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે Al2O3 સાથે ઊંચા તાપમાને ગરમ કરો તો દોસ્તો તેને અનુરૂપ આલ્કીન મળે. ઓકે, ચાલો નેક્સ્ટ. આલ્કોહોલનું નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. સિમ્પલી ઇઝ ધી બેસ્ટ. ડિહાઇડ્રેટિંગ એજન્ટ વાપરો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, હીટ આપો, ડિહાઇડ્રેશન થઈ જશે. આલ્કોહોલની 85% ફોસ્ફરિક એસિડ અથવા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે 373 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરો તો તેને અનુરૂપ આલ્કીન મળે. 373 થી 473 કેલ્વિન તાપમાને આલ્કોહોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો 85% ફોસ્ફરિક એસિડની હાજરીમાં ગરમ કરો તો તેને અનુરૂપ શું મળે? આલ્કીન. ડિહાઇડ્રેશન થાય.
OH વાળો કાર્બન હોય ત્યાંથી OH દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી H દૂર થાય, ડિહાઇડ્રેશન થાય, નિપજ મળે આલ્કીન. સમજી લો કે તમે લીધો તો ઇથેનોલ. ઇથેનોલ ઇઝ અ પ્રાઇમરી આલ્કોહોલ. દોસ્તો કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. આલ્કોહોલનું નિર્જલીકરણ છે એ આલ્કોહોલના નિર્જલીકરણમાં નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ 3 ડિગ્રી આલ્કોહોલમાંથી તરત પાણી દૂર થાય, 2 ડિગ્રીમાંથી ધીમે થાય, 1 ડિગ્રીમાંથી સૌથી ધીમે થાય. કારણ શું? કારણ કે અહીંયા મિકેનિઝમ દરમિયાન કાર્બોકેટાયન બને. ભાઈ એસિડ કેટલીસ્ટ છે, પહેલા OH આરે H+ જોડાય એસિડનો એટલે H3O+ બને. એ H3O+ છે એ નીકળી જાય એટલે અહીંયા કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયન જે સ્ટેબલ હોય એનું નિર્જલીકરણ ઝડપી થાય. તો કયો કાર્બોકેટાયન સૌથી સ્ટેબલ? યાર 3 degree is more stable than 2 degree. 2 degree is more stable than 1 degree. That's clear. Okay. તો પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલનું નિર્જલીકરણ કોના વડે કરવું પડશે? કારણ કે પ્રાથમિક આલ્કોહોલનું ધીમે થાય. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ 473 કેલ્વિન તાપમાન, અહીંયાથી OH કાઢો, અહીંયાથી H કાઢો, પાણી દૂર થાય એટલે વધે CH2 ઇથીન. ઓકે, ચલો નેક્સ્ટ. ધીસ ઇઝ સેકન્ડરી આલ્કોહોલ. 1 2 3 પ્રોપેન ટુ ઓલ. આલ્ફા કાર્બન આ બંને બીટા સેમ છે, ગમે ત્યાંથી H કાઢો કાંઈ ફરક પડશે નહીં. પણ સેકન્ડરી આલ્કોહોલનું નિર્જલીકરણ થોડું સરળતાથી થાય પ્રાથમિક કરતા. એટલે અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની બદલે મેં વાપરો 85% ફોસ્ફોરિક એસિડ. તાપમાન એક ઓછું જોશે, પ્રાથમિકમાં વધારે દોઈ, અહીંયા તાપમાન લીધું 440 કેલ્વિન. કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. અહીંયાથી OH દૂર કરો, અહીંયાથી H દૂર કરો, CH3 CH CH2 વચ્ચે એક પાઈ બંધાવી જાય, બને પ્રોપીન. ઓકે, નેક્સ્ટ 1 2 3 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ ઇઝ અ 3 ડિગ્રી આલ્કોહોલ. 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન તો સૌથી સરળતાથી થાય. 20% ફોસ્ફોરિક એસિડની હાજરીમાં 385 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. અહીંયાથી OH કાઢો, અહીંયાથી H કાઢો, પાણી દૂર થઈ જાય. આલ્ફા કાર્બન આ 3 બીટા સેમ છે, ગમે ત્યાંથી H કાઢો એટલે અહીંયા ડબલ બંધ આવી ગયો, મળી ગયો આઇસોબ્યુટાઇલિન અથવા 1 2 3 2 મિથાઇલ પ્રોપ 1 ઇન 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. ઓકે, મિકેનિઝમ કરવી છે બહુ સિમ્પલ ભાઈ, બહુ સિમ્પલ. ટર્શરી આલ્કોહોલ છે એનું નિર્જલીકરણ સૌથી ઝડપી થાય છે, તો પહેલા હું એનું જ કરાવું ને. એસિડ કેટલિસ્ટની હાજરીમાં ઓક્સિજન પાસે લોન પેર હોય કે નહીં? H+ પકડી લેશે એટલે બનશે ટર્શરી બ્યુટાઇલ ઓક્ઝોનિયમ આયન. આવી રીતે જો OH2+. તમને બધાને ખબર છે કાર્બન ઓક્સિજનમાં વધુ વિદ્યુતનું કોણ? ઓક્સિજન. તો કાર્બન ઓક્સિજનમાં ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ ના લેવાય, હાઈલી અનસ્ટેબલ બને. એટલે આ બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન. હું દૂર થાય? પાણી. તો બન્યો હું CH3 C CH3 CH3 plus. This is tertiary carbocation. Tertiary carbocation is a more stable. અને આ તબક્કો કયો બનશે? RDS. જે તબક્કામાં કાર્બોકેટાયન બને એ તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે એટલે એને કહેવાય વેગ નિર્ણાયક તબક્કો. હવે શું થાય? સિમ્પલ. એસિડ કેટલિસ્ટ હતો, પહેલા સ્ટેપમાં પ્રોટોનેશન થયું તો લાસ્ટ સ્ટેપમાં ડીપ્રોટોનેશન થશે. આ 3 કાર્બન હરખા છે, ગમે ત્યાંથી H+ ઉડાડો, ડીપ્રોટોનેશન કરો તો નિપજ આવી થઈ જશે CH3 C CH3 ડબલ બોન્ડ CH2. ધેટ્સ ઓલ. આ નિપજ થઈ ગઈ. પડી ખબર? સમજાય તો છે ને ભાઈ? દિમાગ की बत्ती खुली रखो भाई. चलो नेक्स्ट. એસિટાલનું નિર્માણ. દોસ્તો આલ્ડીહાઇડ સાથે સમતુલ્યાંક આલ્કોહોલ મોનોહાઇડ્રિક આલ્કોહોલની HCl ની હાજરીમાં પ્રક્રિયા કરો તો તેને અનુરૂપ પહેલા હેમી એસિટાલ મળે. ફર્ધર પ્રક્રિયા કરો તો એસિટાલ મળે. દોસ્તો સમજી લો કે તમે લીધો CH3 CHO. આ આલ્ડીહાઇડ છે. કેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ છે? 2 કાર્બન વાળો. એની પ્રક્રિયા તમે કરો છો ઇથેનોલ સાથે.
in presence of શુષ્ક HCl. તો દોસ્તો આલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે. કાર્બન આંશિક ધન હોય, ઓક્સિજન આંશિક ઋણ હોય. પોલાર ગ્રુપ છે ને. કાર્બન ઓક્સિજનમાં વધુ વિદ્યુત ઋણ કોણ? ઓક્સિજન. તો બંધમાં ઇલેક્ટ્રોન કોની પાસે ખેંચાયેલા રહે? ઓક્સિજન પાસે. તો એ આંશિક ઋણ, કાર્બન આંશિક ધન. આની પાસે લોન પેર હોય ઓક્સિજન પાસે, તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. આને ઇલેક્ટ્રોન આપે. ઇલેક્ટ્રોન અહીંયા જાય, અહીંયાથી H+ છૂટો પડી આવો આરે જોડાય. તો પહેલા સ્ટેપમાં તમને આવું મળે CH3. આ C આરે H તો હતો જ એક, આ O આરે આનું H જોડાનું, અને OCH2 CH3 આ કાર્બન આરે જોડાઈ જાય. OCH2 CH3 આને કહેવાય આલ્કોક્સી આલ્કોહોલ. આલ્કોક્સી આલ્કોહોલ આને કહેવાય હેમી એસિટાલ, અડધું એસિટાલ. આનું IUPAC નામકરણ કરવું થાય 1 ઉપર ઇથોક્સી, 2 કાર્બન એટલે ઇથેન, 1 ઉપર ઓલ, 1 ઇથોક્સી ઇથેન 1 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 ઓલ. હજી એક વખત ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો શુષ્ક HCl ની હાજરીમાં. C2H5OH HCl ગેસ. તો હવે અહીંયાથી H દૂર થાય, અહીંયાથી OH દૂર થાય, હું દૂર થાય H2O. આ O સાથે જોડાઈ જાય C2H5 અથવા CH2 CH3. એટલે આવી રીતે તમને જે નિપજ મળે એને કહેવાય એસિટાલ. Geminal dialkoxide is also called as acetal. This is one type of acetal. 1,2,1,1 diethoxy, 1,1 diethoxy ethane. આને કહેવાય ઇથોક્સી, આને કહેવાય ઇથોક્સી. પહેલા કાર્બન ઉપર છે 1,1 ડાયઇથોક્સી, 2 કાર્બન વાળો આલ્કેન એને કહેવાય ઇથેન. તો સિમ્પલ છે ભાઈ. આલ્ડીહાઇડ સાથે 1 મોલ ઇથેનોલની શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરો તો હેમી એસિટાલ મળે. હજી વધારે પ્રમાણમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો તો એસિટાલ મળે. કીટોનની દોસ્તો 2 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય. એકચ્યુઅલી કીટોનની દોસ્તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થતી નથી. કીટોનની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થતી નથી. કીટોન ડાયરેક્ટલી ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે. ઓકે, તો આલ્કોહોલમાં સમગ્ર OH સમૂહમાં થતી પ્રક્રિયામાં આપણે કેટલી પ્રક્રિયા ભણ્યા? પહેલા આલ્કોહોલનું ઓક્સિડેશન. પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા PCC ની હાજરીમાં ઓક્સિડેશન કરો તો નિપજ મળે આલ્ડીહાઇડ. પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરો તો સીધી જ નિપજ મળે કાર્બોક્સિલિક એસિડ. સેકન્ડરી આલ્કોહોલનું PCC વડે ઓક્સિડેશન થતું નથી. સેકન્ડરી આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો નિપજ મળે કીટોન. ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ થતું નથી. કોપર સાથે હીટિંગ આપો. પ્રાથમિક આલ્કોહોલને કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો અથવા તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરો, નિપજ મળે આલ્ડીહાઇડ. સેકન્ડરી આલ્કોહોલને કોપર સાથે 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો, નિપજ મળે કીટોન. ટર્સરી આલ્કોહોલને કોપર સાથે 573 કેલ્વિન તાપમાને ગરમ કરો, નિપજ મળે આલ્કીન. તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને કોપર સાથે ગરમ કરો તો ડિહાઇડ્રોજિનેશન થાય. ટર્સરી આલ્કોહોલને કોપર સાથે ગરમ કરો તો ડિહાઇડ્રેશન થાય. ઓકે, સેમ Al2O3 સાથે પ્રક્રિયા કરો. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને Al2O3 સાથે ગરમ કરો તો ડિહાઇડ્રોજિનેશન થાય, નિપજ મળે તેને અનુરૂપ આલ્ડીહાઇડ અને કીટોન. ટર્સરી આલ્કોહોલને Al2O3 સાથે હીટ આપો તો ડિહાઇડ્રેશન થાય, નિપજ મળે આલ્કીન. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે પ્રક્રિયા કરો. દોસ્તો પ્રાથમિક આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરો. પહેલા મળે આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. નીચા તાપમાને પ્રક્રિયા કરો તો ફાઇનલ પ્રોડક્ટ મળે ઈથર. ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો નિપજ મળે આલ્કીન. કમ્પ્લીટલી ખબર પડે છે કે નથી પડતી? પડે છે કે નથી પડતી? કમ્પ્લીટલી. એન્ડ લાસ્ટ આપણે લોકો ભણ્યા એસિટાલનું નિર્માણ.
તો આલ્ડીહાઇડની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે HCl ની હાજરીમાં પ્રક્રિયા કરો, પહેલા મળે હેમીએસિટાલ, વધારે પ્રમાણમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો, નિપજ મળે એસિટાલ. એસિટાલ ઇઝ નથિંગ બટ ઝેમિનલ ડાયઆલ્કોક્સાઇડ. ઝેમિનલ ડાયઆલ્કોક્સાઇડ અને હેમીએસિટાલ ઇઝ નથિંગ બટ આલ્કોક્સી આલ્કોહોલ. આલ્કોહોલ. કેટલીક વખત આવા સાદા નામ પણ એક્ઝામમાં પૂછાઈ જાય છે. ઓકે, તો દોસ્તો આ સાથે હાલનો કન્સેપ્ટ આપણે કરીએ છીએ પૂર્ણ. આશા રાખું છું કે તમને લોકોને બધા જ કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે. ટોપિકના રિલેટેડ MCQ સોલ્વ કરો, તમારી મેમરીને બૂસ્ટ કરો. જ્યાં પણ કાંઈ પણ પ્રોબ્લેમ આવે એ રીપી ઈ લર્નિંગ હબનો કોન્ટેક્ટ કરો. ઓકે, થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ.